વિધાનસભામાં નાણામંત્રીએ જે બજેટ રજૂ કર્યું હતું જેના પર નેતાઓની ટીકા ટિપ્પણી હજી પણ યથાવત છે। ત્યારે સાગર રબારીએ બજેટને લઈને નાણામંત્રી કનુ દેસાઈ પર આકરા પ્રહાર કર્યા છે। શું પ્રહાર કર્યા અને શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં જે બજેટ રજૂ કર્યું હતું તેમાં ગુજરાતીઓની માથાદીઠ આવકની જે વાત કરી કે ગુજરાતીઓની માથાદીઠ આવક વધીને 2,73,558 થઈ છે। ત્યારે તેની પર આ પાર્ટીના સાગર રબારીએ પ્રતિક્રિયા આપી છે। સરકારે જે ગણિત ભણાવ્યું તેને સાગર રબારીએ આઈનો બતાવીને ગાણિતિક જ્ઞાન આપીને કનુ દેસાઈને પડકાર ફેંક્યો છે। સરકાર પર શું પ્રહાર કર્યા છે, શું આક્ષેપ કર્યા છે અને કેવી ગણતરીનો આઈનો સરકારને દેખાડ્યો છે તે સાંભળો। બજેટનો ઘોંઘાટ હવે અખબારોના માધ્યમોમાં તો શમી ગયો। હું અત્યારે શાંતિથી થોડું ગુજરાતનું બજેટ જોતો હતો। બજેટ પ્રવચનમાં નાણામંત્રી કહે છે કે ગુજરાતીઓની માથાદીઠ આવક વધીને 2,73,558 રૂપિયા થઈ છે। મને તરત વિચાર આવ્યો કે તો પછી ગુજરાતમાં બીપીએલ પરિવાર કેટલા છે? જો દરેક વ્યક્તિને વાર્ષિક 2,73,558 રૂપિયા મળતા હોય તો ગુજરાતમાં બજેટનું બીજું પાસું જે સરકાર નથી કહેતી તે શું છે? થોડું સર્ચ કર્યું અને મળ્યું કે ગુજરાતમાં 31,67,000 પરિવાર બીપીએલ છે। હવે બીપીએલ કાર્ડ માટેની યોગ્યતા શું છે અથવા કોને બીપીએલ ગણીએ છીએ? તો ગ્રામીણ વિસ્તારમાં માસિક આવક 6,400 રૂપિયા કરતાં ઓછી હોય, એટલે કે વાર્ષિક આવક 76,800 રૂપિયા કરતાં ઓછી જેની હોય એને બીપીએલ ગણાય છે। એવી જ રીતે શહેરી વિસ્તારમાં 11,850 રૂપિયા છે। 12 મહિનાના ગણીએ તો 1,42,200 રૂપિયા છે। હવે 31,67,000 પરિવાર છે, 5 ગુણાકાર કરો તો 1,60,00,000 જેટલા ગુજરાતીઓ વાર્ષિક આટલું પણ નથી કમાતા। આ તો ઉપરની સીમા છે, એના કરતાં ઓછું કમાય છે। વિધાનસભામાં આપેલા સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં ગયા વર્ષે બીપીએલ પરિવારોની સંખ્યા વધી છે। એમાં સૌથી વધારે પરિવારો અમરેલી જિલ્લામાં વધ્યા છે। ગુજરાતમાં જિલ્લાવાર બીપીએલ પરિવારોની વાત કરીએ તો સૌથી વધારે બીપીએલ પરિવાર બનાસકાંઠામાં છે, બીજા નંબરે દાહોદ જિલ્લામાં છે। આ રીતે જોવા જઈએ તો ગુજરાતમાં કુલ જે 1,43,00,000 આજુબાજુના પરિવારો છે, એટલે કે ગુજરાતમાં 22.14% પરિવારો બીપીએલ છે, જે આવકની આ રેખાથી નીચે વાર્ષિક કમાણી કરે છે। તો પછી ગુજરાતમાં આવક કોની વધી રહી છે એવો સ્વાભાવિક મારા મનમાં સવાલ આવ્યો। જો 1,60,00,000 જેટલા ગુજરાતીઓ બીપીએલની વ્યાખ્યામાં આવે છે, એ સંખ્યા વધી રહી છે, બીજી તરફ આવક વધી રહી છે, તો પછી આવક કોની વધી રહી છે? સાદો સવાલ મારો તમને એ છે કે ગુજરાતના મોખરાના 10 ઔદ્યોગિક પરિવારો છે, એમને ગુજરાતની કુલ આવકમાંથી એમની આવક આપણે બાદ કરી દઈએ અને પછી ગુજરાતની જે આવક બચે એને ગુજરાતની વસ્તી વડે એ 10 પરિવારોના લોકોની સંખ્યા બાદ કરીને ગણીએ તો ગુજરાતના લોકોની માથાદીઠ આવકનો આંકડો શું થાય? આ બહુ મોટું આશ્ચર્ય છે। સરકાર જે દેખાડી રહી છે એના કરતાં જે નથી દેખાડી રહી એ બીજું પાસું વધારે ગંભીર છે, વધારે બિહામણું છે અને એટલા માટે સરકાર મીડિયાના હોબાળામાં, જાહેરાતોના હોબાળામાં આ હકીકતને છુપાવી રહી છે, મતદારોને રમાડી રહી છે। પરંતુ મતદાર તરીકે આપણે જાગૃત થવું જોઈએ અને સરકાર જે દેખાડવા માગે છે તે પણ જોવું જોઈએ। સાથે સાથે સરકાર જે સંતાડવા માગે છે એને શોધીને કાઢીને આપણે જોવું જોઈએ। સરકાર જે આઈનો છુપાવવાનો પ્રયત્ન કરે છે તે આઈનો દેખાડવાનો પ્રયત્ન સાગર રબારીએ કર્યો છે।
તે માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.